જય શ્રી રામ ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે આજના મારા મિની વ્લોગમાં. આજે સવારે ઘરે બેસીને કંટાળ્યો અમે એટલે આપણે સીધા આવી ગયા નદી પર. એનો હાલ તમે લોકો વ્યૂ જુઓ. અહીંયા થોડી વાર ટાઈમ પાસ કર્યો અને પાછળ બાઇક લઈને નીકળી આવ્યા ઘેરે જવા માટે. અને ઘેરે આવીને સીધો નીકળી ગયા અમે ખેરગામ. મને ભૂખ લાગી લીધી અને ખેરગામ અમે ટ્રાફિક જોવો ખાલી. અને ખેરગામ આપણે ખાઈ લીધી દાબેલી અને દાબેલી ખાઈને પાછા નીકળી આવ્યા ઘેરે જવા માટે. અને બપોરે તાપ બહુ હતો એટલે આપણે પાછા નીકળી ગયા નદી પર જવા માટે. આ ભાઈની બાઇકને પેટ્રોલ નહોતું એટલે આપણે ટ્રિપલ સીટ બેહાડી લીધો અને સીધા પહોંચી ગયા નદી પર. અને બે લાગી ગયા ફોનમાં પાછા. બે જણા વધારે ખાવા માટે સીધા ચડી ગયા પીપળાના ઝાડ પર. અને થોડી વાર ટાઈમ પાસ કર્યો અને પછી કંટાળેલા આવી ગયા પાછા ઘેરે. અને સૂઈને ઉઠીને સીધા ઘરેથી મોકલી ગયા પાણીને બુલો લેવા માટે. અને પાણીનો બુલો લઈને પાછા આપણે નીકળી ગયા ઘેરે. અને સાંજે આવી ગયા આપણે ખેતરમાં. લાગેલા છે મસ્ત ગુલાબના ફૂલ. આજે અમારા ટોળાના છે ગિલોળા બધા લાગેલા છે બહુ બધા. મેં ગિલોળા તોડી લીધા આપણે 7:30 વાગે. ગિલોળા તોડતા જ મને ખાલી ને મારા હાથની હાલત જોડ અમે લોકો. ને પછીથી મને ઈચ્છા બિરયાની ખાવાની એટલે આપણે સીધા નીકળી ગયા ખેરગામ બિરયાની લેવા માટે. એની ખાલી અમે લોકો લાઈન જો બિરયાની લેવા માટે આપણે લઈ લીધી પછી બિરયાની. અને પછી નીકળી ગયા પાછા ઘરે ને મસ્ત ખાઈ લીધી બિરયાનીને કચુંબર.